જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોઈએ કે મિત્રો, ગુજરાત સરકારની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આવે તો એની અંદર એનસીઆરટીનો મિત્રો જે છે મહત્ત્વનો ભાગ ભજવે છે. એનસીઆરટી મીન્સ કે જે મિત્રો એનસીઆરટી ધોરણ 6 થી 12ના જે મિત્રો પુસ્તકો છે એ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે, એટલે કે પાયાની બાબત ગણાય. તો આપણે શરૂઆત કરી છે પાયાની બાબતની, એટલે કે ધોરણ 6 થી આપણે શરૂઆત કરી છે એનસીઆરટીની. તો ધોરણ 6 સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો શરૂઆત કરી છે. મોસ્ટ આઈએમપી એમસીક્યુ પ્રશ્નો છે અને એનસીઆરટી સિલેબસ 2 એમસીક્યુ છે. ભાગ એટલે કે ભાગ નંબર 3 છે આ વિડીયો. અને ધોરણ 6ની અંદર મિત્રો જે સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો છે એ ટોટલ મિત્રો 1220 પ્રશ્નો આપણે લીધા છે. કેટલા? ટોટલ 1220 છે. અને ભાગ નંબર 3 છે કે ગુજરાતની કોઈ પણ સ્પર્ધા પરીક્ષા આવે તમને એમાંથી પ્રશ્નો મળી રહેશે, એટલે કે ખૂબ જ મહત્ત્વ બનશે. આપણે ધોરણ 6, 7, 8, 9, 10, 11, 12 તમામ તમામ પ્રશ્નો લેશું. શરૂઆત કરીએ છીએ ધોરણ 6 થી. તો શરૂઆત છે ભાગ નંબર 3. જોઈએ પ્રશ્ન 1 પહેલો છે તમારી સમક્ષ. જો શું છે કે હસ્તપ્રતો, શું છે પ્રશ્ન? હસ્તપ્રતોમાંથી કઈ માહિતી મળે છે? તો હસ્તપ્રતોમાંથી ઉપરોક્ત તમામે તમામ મતલબ મિત્રો વિજ્ઞાન વિશેની પણ માહિતી મળે છે, દવાઓ અને પ્રાણીઓ વિશે પણ માહિતી મળે છે, અને સામાજિક જે માન્યતાઓ હોય એની પણ માહિતી મળી રહે છે. કે જે તમામે તમામ બાબતો આપી છે એ બાબતોની માહિતી મળી રહેશે. જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન સી, ઉપરોક્ત તમામ. એટલે જવાબ આવશે ઓપ્શન સી, જવાબ બનશે. વિજ્ઞાન, દવાઓ અને પ્રાણીઓ અને સામાજિક માન્યતાઓની પણ માહિતી મળે છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ. શું છે પ્રશ્ન? પ્રશ્ન છે કે ઈસવીસન એટલે શું? આપણે આગળનો પ્રશ્ન જોઈએ તો એમાં શું ઈસવીસન પૂર્વે એટલે શું? આ ઈસવીસન એટલે શું? તો ઈસવીસન એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછી, અને ઈસવીસન પૂર્વ આપ્યું હોય તો ઈસુ ખ્રિસ્તના જન્મ પૂર્વની બાબતો. તો ઈસવીસન એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછી. જવાબ આવશે ઓપ્શન ડી. શું જવાબ છે? ઓપ્શન ડી જવાબ બનશે. પ્રશ્ન આપણે આગળ જોઈએ. ભારત દેશ કયા કયા નામથી ઓળખાય છે? તો ભારત દેશ છે ઉપરોક્ત તમામે તમામ બાબતો. એટલે જવાબ આવશે ઓપ્શન બી, ઉપરોક્ત તમામે તમામ. મતલબ કે એને ઇન્ડિયા પણ કહેવામાં આવે છે, એને ભારત પણ કહેવામાં આવે છે, અને હિન્દુસ્તાન પણ કહેવામાં આવે છે. કોને? તો ભારત દેશને. તો ભારત દેશ એ ઇન્ડિયા, ભારત, હિન્દુસ્તાન એ તમામે તમામ, એટલે કે ઉપરોક્ત તમામે નામથી ઓળખવામાં આવે. જવાબ આવશે ઓપ્શન બી, ઉપરોક્ત તમામે તમામ. પ્રશ્ન આપણે આગળ જોઈએ. શું છે પ્રશ્ન? કે તાડપત્ર અને ભોજપત્ર પરથી શેની માહિતી મળે છે? મિત્રો શેની માહિતી લખાય? શેની માહિતી મળે છે? તો તાડપત્ર અને ભોજપત્ર પરથી ઉપરોક્ત તમામે તમામ બાબતોની માહિતી મળે છે. એટલે જવાબ આવશે ઓપ્શન સી, મતલબ કે જીવન જીવવાની પદ્ધતિ, ભાષા અને રહેણીકરણી એ તમામે તમામ બાબતોની માહિતી મળે છે. શેના પરથી? તો તાડપત્ર અને ભોજપત્ર પરથી જીવન જીવવાની પદ્ધતિ, ભાષા, રહેણીકરણી એ તમામે તમામ બાબતોની માહિતી મળે છે. એટલે કે ઉપરોક્ત તમામે તમામ. જવાબ આવશે ઓપ્શન સી. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે મનુષ્યના સામાજિક વિશ્વથી માહિતગાર કરતો વિષય એટલે શું? તો મનુષ્યના સામાજિક વિશ્વથી માહિતી એટલે કે માહિતગાર કરતો વિષય એટલે સામાજિક વિજ્ઞાન. એને શું કહેવાય? સામાજિક વિજ્ઞાન. જવાબ આવશે ઓપ્શન બી, સામાજિક વિજ્ઞાન. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે શિલાઓ અને પથ્થર પર, શેના પર? શિલાઓ અને પથ્થર પર કોતરાયેલા કે લખેલા લેખ એટલે શું? તો શિલાઓ અને પથ્થર પર કોતરાયેલા કે લખેલા લેખ એટલે અભિલેખો. એને શું કહેવાય? એને કહેવાય અભિલેખો. જવાબ આવશે ઓપ્શન સી, અભિલેખો. ઓપ્શન સી જવાબ બનશે. શિલાઓ અને પથ્થર પર કોતરાયેલા કે લખેલા લેખ એને કહેવાય અભિલેખો. ઓપ્શન સી જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આપણે આગળ. શું છે પ્રશ્ન? પ્રશ્ન કે તાડપત્રો કયા વૃક્ષના પર્ણો પર લખાતા? તો તાડપત્રો જે છે એ તાડપત્રો, જે તાડનું જે વૃક્ષ છે એ વૃક્ષના તાડ છે એ તાડના વૃક્ષોના પર્ણો પર લખવામાં આવતા. જવાબ આવશે ઓપ્શન સી, તાડ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, કયું? એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી કઈ જગ્યાએ આવેલી છે? તો મિત્રો એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી એ અમદાવાદમાં, કઈ જગ્યાએ? અમદાવાદમાં આવેલી છે. જવાબ આવશે ઓપ્શન એ, અમદાવાદ. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કયું?
શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કઈ જગ્યાએ આવેલું છે? તો એ આવ્યું છે ગાંધીનગરમાં. જવાબ આવશે ઓપ્શન બી ગાંધીનગર. ઓપ્શન બી જવાબ બનશે ગાંધીનગર. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે ભરત નામનું શું છે? ભરત નામનું માનવ સમૂહ કયું? ભરત નામનું માનવ સમૂહ કઈ દિશામાં આવીને વસેલું છે? તો એ ઉત્તર પશ્ચિમ દિશામાં. કઈ? ઉત્તર પશ્ચિમ દિશામાં આવીને વસેલું છે. જવાબ આવશે ઓપ્શન એ ઉત્તર પશ્ચિમ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે અશોકનો શિલાલેખ શું આવશે? કોનો? અશોકનો. તો કે અશોકનો શિલાલેખ કઈ જગ્યાએ આવેલો છે? તો અશોકનો શિલાલેખ એ જુનાગઢ જિલ્લા. કઈ જગ્યાએ મિત્રો? તો જુનાગઢ જિલ્લામાં. કઈ જગ્યાએ? એટલે કે જુનાગઢમાં આવેલો છે. જવાબ આવશે ઓપ્શન સી જુનાગઢમાં આવેલો છે. જવાબ આવશે ઓપ્શન સી જુનાગઢ. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે ભારત દેશ કેટલા નામોથી ઓળખાય છે? તો ભારત દેશ એ બે નામોથી. કેટલા નામોથી? ઓપ્શન ડી જવાબ આવશે બે નામોથી ઓળખાય છે. જવાબ આવશે ઓપ્શન ડી બે નામોથી ઓળખાય છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ. શું છે પ્રશ્ન? કે હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી કઈ? હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી કઈ જગ્યાએ આવેલી છે? તો હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી એ પાટણમાં. મિત્રો ક્યાં આવેલી છે? પાટણમાં આવી. જવાબ આવશે ઓપ્શન એ પાટણ. ઓપ્શન એ જવાબ આવશે પાટણ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કઈ નદીની આસપાસ શું છે? કઈ નદીની આસપાસ આજથી 2500 વર્ષ પહેલાં ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો? તો જે ગંગા નદી છે એ ગંગા નદીની આસપાસ. ક્યાં આગળ? ગંગા નદીની આસપાસ આજથી કેટલા વર્ષો? તો 2500 વર્ષ પહેલાં ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો. જવાબ આવશે ઓપ્શન એ ગંગા. ઓપ્શન જવાબ આવશે ગંગા. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે પંચમાર્ક સિક્કા કયા? પંચમાર્ક સિક્કા કઈ સદીના હોવાનું મનાય છે? તો પંચમાર્ક સિક્કા એ કઈ સદી? તો પંચમાર્ક સિક્કા ઈસવીસન પૂર્વે 5મી સદી. કઈ? ઈસવીસન પૂર્વે 5મી સદીના હોવાનું માનવામાં આવે છે. જવાબ આવશે ઓપ્શન સી ઈસવીસન પૂર્વે 5મી સદી. કયા સિક્કા? તો પંચમાર્ક સિક્કા. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે આદિમાનવ અગ્નિનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ કરતો હતો? એવું જોઈએ તો આદિમાનવ એ અગ્નિનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ કરતો હતો? તો આદિમાનવ એ અગ્નિનો ઉપયોગ એ ઉપરોક્ત તમામ બાબતોમાં કરતો હતો. કઈ કઈ છે? તો એ પ્રકાશ મેળવવા માટે પણ કરતો હતો. માંસ જે હોય એ માંસને શેકીને ખાવા માટે પણ કરતો હતો. અને જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરવા માટે પણ આદિમાનવ અગ્નિનો ઉપયોગ કરતો હતો. જવાબ આવશે ઓપ્શન બી ઉપરોક્ત તમામે તમામ. જવાબ આવશે ઓપ્શન બી ઉપરોક્ત તમામે તમામ. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે શેના ઉપયોગથી સ્ત્રીઓ પુરુષો અને બાળકો અનાજના દાણા એકત્રિત કરવા લાગ્યા? તો જવાબ આવશે ઓપ્શન બી પથ્થર. એટલે કે પથ્થરના ઉપયોગથી સ્ત્રીઓ પુરુષો અને બાળકો અનાજના દાણા એકત્રિત કરવા લાગ્યા. જવાબ આવશે ઓપ્શન બી પથ્થર. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કયું સ્થળ આદિમાનવના વસવાટ માટેનું ઉત્તમ સ્થળ ગણાય છે? એવું કયું સ્થળ છે કે જે જગ્યાએ આદિમાનવ વસવાટ માટે ઉત્તમ સ્થળ ગણાય છે? તો જે મિત્રો ભીમબેટકા. કયું છે? જવાબ આવશે ઓપ્શન એ ભીમબેટકા. જે છે ભીમબેટકા એ આદિમાનવના વસવાટ માટેનું ઉત્તમ સ્થળ ગણાય છે. જવાબ આવશે ઓપ્શન એ ભીમબેટકા. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ચોખા અને પ્રાણીઓ કયા? ચોખા અને પ્રાણીઓના હાડકાં કઈ જગ્યાથી મળી આવેલા છે? ચોખા અને પ્રાણીઓના હાડકાં કઈ જગ્યાથી મળી આવેલા છે? તો ચોખા અને હાડકાં એટલે કે પ્રાણીઓના હાડકાં એ કોલ્ડી હવા. કઈ જગ્યાથી? કોલ્ડી હવા એ જગ્યાથી મળી આવેલા છે. જવાબ આવશે ઓપ્શન સી કોલ્ડી હવા. એટલે કે ચોખા અને પ્રાણીઓના હાડકાં એ કોલ્ડી હવા નામની જગ્યાથી મળી આવેલા છે. જવાબ આવશે ઓપ્શન સી કોલ્ડી હવા. પ્રશ્ન આપણે આગળ જોઈએ. શું છે પ્રશ્ન? પ્રશ્ન છે કે આદિમાનવ. કયો પ્રશ્ન છે? આદિમાનવ કયા પાકો ધાન્ય તરીકે ઉગાડતા હતા? તો આદિમાનવ ઉપરોક્ત તમામ જે પાકો છે એમને ધાન્ય તરીકે ઉગાડતા હતા. મતલબ કે ઘઉં, જવ અને જે બાજરી છે એ તમામ બાબતોને કે જે પાક છે એમને ધાન્ય પાક તરીકે ઉગાડતા. જવાબ આવશે ઓપ્શન સી ઉપરોક્ત તમામ.
તો મિત્રો અહીંયા આપણે આ વિડીયોને સંપૂર્ણપણે પૂરો કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઈક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર સ્ટડી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટૉપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, બેસ્ટ ઓફ લક.